કહું છું જવાનીને પાછી વળી જા, કહું છું જવાનીને પાછી વળી જા, કે ઘડપણનું ઘર મારું આવી રહ્યું છે. કહું છું જવાનીને પાછી વળી જા, ઘડપણનું ઘર મારું આવી રહ્યું છે. મનને ન ગમતું મારા મનને ન ગમતું, મનને ન ગમતું ઘડપણનું ડાપણ, પણ તન તારું સગ પણ ભૂલાવી રહ્યું છે. કહું છું જવાનીને પાછી વળી જા, કે ઘડપણનું ઘર મારું આવી રહ્યું છે. મનની સ્થિતિ હંમેશા આશક રહી છે. ઓ મનની સ્થિતિ હંમેશા આશક રહી છે, કે કાલે જ મેં કોઈને માશુક કહી છે, કે કાલે જ મેં કોઈને માશુક કહી છે. ફરી પાછા મળશું પાગલ થવાને, ફરી પાછા મળશું પાગલ થવાને, કે હમણાં તોડા પણ ભાઈ સતાવી રહ્યું છે. કહું છું જવાનીને, કહું છું જવાનીને પાછી વળી જા, કહું છું જવાનીને પાછી વળી જા, કે ઘડપણનું ઘર મારું આવી રહ્યું છે. આના રચયિતા પદ્મશ્રી અવિનાશ વ્યાસ અને સ્વરકાર જેમણે આપણે હમણાં જ ગુમાવ્યા પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય. અવિનાશભાઈએ એક ખૂબ સરસ વાત કરી છે. ફારસી ભાષામાં એક કાવ્ય પ્રકાર છે જેને કથા કહેવામાં આવે છે. 4 લાઈનનું એક આ ઝુમખું હોય, જેમાં પહેલી 2 લાઈનમાં પ્રશ્ન પૂછવામાં આવે અને બીજી 2 લાઈનમાં એનો જવાબ આપવામાં આવે. એકમાત્ર અવિનાશભાઈએ અને આ એક જ કથાનો પ્રયોગ એમણે આ ગીતનુમા ગઝલમાં કર્યો છે. તો પહેલા પ્રશ્ન, કવિ શું પ્રશ્ન પૂછે છે?
કે તીરમાં તીર રઘુવીરનું, તીરમાં તીર રઘુવીરનું, ને બીજું અર્જુનનું તીર, કે વાગે પણ વરતાય નહીં એવું આનેનું તીર. હવે આનો જવાબ, કેટલું શીખજો તમે આ તીરને કેમ છોડવું, બાકી તીરને તો છે ખબર આ દિલને કેમ તોડવું. ઓ મોહબ્બત તો મારો હક છે જન્મનો, મોહબ્બત તો મારો હક છે જન્મનો, કે સાકી હતો ને રહ્યો છું સનમનો, કે સાકી હતો ને રહ્યો છું સનમનો. ઘડપણને કહું છું મારા હજી સુધી ના આવેલા ઘડપણને કહું છું, ઘડપણને કહું છું મુજને માફી દઈ દે. ઘડપણને કહું છું મુજને માફી દઈ દે, કે મોહબ્બતથી મુજને ભાઈ ફાવી ગયું છે. કહું છું જવાનીને, કહું છું જવાનીને પાછી વળી જા, કહું છું જવાનીને પાછી વળી જા, કે ઘડપણનું ઘર મારું આવી રહ્યું છે. મનને ન ગમતું મારા મનને ન ગમતું, મનને ન ગમતું ઘડપણનું ડાપણ, પણ તને તારું સગ પણ બોલાવી રહ્યું છે. કહું છું જવાનીને પાછી વળી જા, કે ઘડપણનું ઘર મારું, હે ઘડપણનું ઘર મારું, ઘડપણનું ઘર મારું આવી રહ્યું